ફરમાઈશની ઘણી બધી યાદી છે, પણ સિદ્ધપુરમાં સ્વયંભૂ 5 મહાદેવ છે, તો એની વંદના, એની અર્ચના કરી. કારણ કે માતૃવંદના સાથે માં તો જ રાજી થાય કે એના પિતૃની પણ વંદના થાય. જગતનો બાપ, દેવનો દેવ મહાદેવ, એને યાદ કરવો છે. ત્યારે શિવ સમાન દાતા નહીં, એ વિપત કે વિદારણહાર, લજિયા મોરી રાખીએ નંદી કે યશવાર, વ્યાગંભરમ ભસ્માંભરમ, જટા જૂટ લિબાસ, आसन जमाई के बैठे कृपा सिंधु कैलाश, शंभु शरणे पड़ी मांगू घड़ी रे घड़ी, कष्ट का पो दया करी शिव दर्शन आपो, शंभु शरणे पड़ी मांगू घड़ी रे घड़ी, कष्ट कापो दया તમે ભક્તોના દુઃખ હરના, શુભ સૌનું સદા કરનારા, તમે ભક્તોના દુઃખ શુભ સૌનું સદા કરનારા, હું તો મંદમતી તારી અકળ ગતિ, શાંતિ સ્થાપો દયા કરી શિવ દર્શન, शंभु शरणे पड़ी मांगू घड़ी रे घड़ी, कष्ट मारा दया करी शिव दर्शन आपो,
સ્મશાન સંગે રાખો સદા ભૂત તોડી અંગે ભસ્મ સ્મશાનની ચોળી સંગે રાખો સદા ભૂત તોડી કાલે તિલક કર્યો કંઠે વિષ ધર્યો અમૃત આપો દયા કરી શિવ દર્શન આપો શંભુ શરણે પડી હળીને ઘડી કષ્ટ કાપો હે દયા કરી શિવ દર્શન આપો શંકર દાન ભવદૂત કાપો એ નિત સેવાનું શુભ ફળ આપો શંકર દાન નિત્ય સેવાનું શુભ ફળ આપો કાળો માનવદા કાળો ગર્વ સદા શાંતિ સ્થાપો દયા કરી શિવ દર્શન આપો શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ મારા કાપો દયા કરી શિવ દર્શન જગ જૂની આન કાઢ જૂનો જૂનો ગિરનાર એ જના હાથ આવજડા હે જડું રે એ રમણા નરલેના મારા રુદને મારા રુદિયાને આજ રાણો સાંભળ્યો એ જોને આવી અસાડી બી પણ મારા રુદિયાને
વાણો સાંભળ્યો જોને આવી છે અષાઢી ઘન ઘોર જરે ચહુઓર મારું ઘન ઘોર જરે ચહુઓર કરે મન મોરબાની ધન કાઢ મન મોરબાની ધન આજ મન મોરબાની ધન કાઢ કરે હે મારું મન મોરબાની ધન કાઢ કરે મન મોરબાની ધન કાઢ કરે મોરબાની ધન કાઢ કરે મન મોરબાની ધન કાઢ કરે મોરબાની ધન કાઢ કરે મન મોરબાની ધન કાઢ કરે મોરબાની ધન કાઢ કરે મોરબાની ધન ગાઢ કરે આજ મારું મન મોરબાની ધન અરે મન મોરબાની ધન મારું મન મોરબાની ધન ગાઢ કરે સાઉન્ડ એકવાર વધારે આ 2 મિનિટ વગાડે છે ને આખી રાત ન કરા વગાડે એવો માણસ છે
મોરબાની ધન ગાંઠ કરે મન મોરબાની ધન આજ મન મોરબાની ધન ગાંઠ કરે એ મારું મન મોરબાની ધન ગાંઠ કરે મન મોરબાની ધન ગાંઠ કરે મોરબાની ધન ગાંઠ કરે મોરબાની ધન ગાંઠ કરે મોરબાની ધન ગાંઠ કરે गोपपति गवलोकपति गोपपति गौलोकपति गोप गोकुलानंद जीवन यशोदानंद के नन्हे कृष्ण व्रज चंद सागर में सरिता मिले जू मिले राधा और कान वैसे भक्ति में दिलता मिले तो पछी दूर नहीं भगवान सागर में सरिता मिले जू मिले राधा और कान वैसे भक्ति में दिनता मिले तो दूर नहीं भगवान भक्ति में दिनता તમારી ભક્તિમાં ગરીબાઈ મળે કરોડપતિ માણસને ભગવાન મળ્યા હોય એવા બહુ ઓછા દાખલા છે સાહેબ હા આપણે અહીંયા કહેવત છે ને કે સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે રામ કઈ કષ્ટી પડે તો જ ભગવાનને પરમાત્માને યાદ કરતા હોય છે ભક્તિ में दिनता मिले પછી દૂર નહીં ભગવાન આવી ગરીબાઈ આંટો લઈ ગયેલી જીતુભાઈ છે કે ગયા ચલે ગયે એક મિત્ર એવો કે જેને ગરીબાઈ ચીથરે હાલ અને એક એનો મિત્ર સોનાની દ્વારિકાનો માલિક નામ છે એનું સુદામો અને ઘરેથી કહે કે તમારો મિત્ર છે તમે કહો છો સોનાની દ્વારિકાનો માલિક છે તો તમે જાઓ તો ખરા પણ કે ગોરાણી હું જાઉં કયા મુદ્દે હું અયાચક બ્રાહ્મણ છું માગી શકું નહીં પણ તમે કહો છો ને તમારો મિત્ર છે તો મિત્ર એને કહેવાય જેની પાસે માંગવું ન પડે એ તમારા હાલ જોઈને સમજી જશે અને આવ્યો સુદામો અરે દ્વારપાલો જાકે કનૈયા સે કહે દો અરે દ્વારપાલો जाके कन्हैया से कह दो कि दर पे सुदामा गरीब आ गया है दर पे सुदामा गरीब आ गया है भटकते भटकते न जाने कहाँ से भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के गरीब आ गया महल के करीब आ गया आ गए द्वारिका वाले पगड़ी नतन पे है जामा बता दो कन्हैया को नाम है सुदामा नसर पे है पगड़ी नतन पे है जामा बता दो कन्हैया को नाम है सुदामा बता दो कन्हैया को नाम है सुदामा नसर पे है पगड़ी नतन पे है जामा बता दो कन्हैया को नाम है सुदामा આપણે ગાંધીનગર આપણો બચપણનો મિત્ર કોઈ મિનિસ્ટર હોય સાહેબ અને ચીથરે હાલ એને મળવા જઈને તો એના પટાવાળા ન જવા દે આ તો સોનાની દ્વારિકાનો માલિક એમ થોડો જવા દે છે હા એક નાનકડી વાત એ કરી દઉં કે અકબરના દરબારમાં ગાલિબ સાહેબને
ભોજનનું આમંત્રણ મળ્યું. હવે ગાલિબ તો બહુ ફકીર જેવો માણસ હતો, તૂટેલ ફાટેલ લુગડા, અને મહેન્દ્રભાઈ ગયો ઈ તો ગાલિબ સાહેબ અકબરને મળવા. અહીંયા રોયકો દ્વારપાલો હોય ને એમાં ડરવાનો હોય कि कौन हो आप? तो गालिब जी हैं, दावत पे बुलाया है. तो કે તમારી કઈ ભૂલ થતી છે, તમે જાઓ. આવા અકબર હિન્દુસ્તાનનો સમ્રાટ આવા ચિથરેહાલ માણસને બોલાવે. નીકળી ગયા પાછા તરફ. સ્વમાની માણસ હતા એટલે પાછા આવ્યા. એટલે મિત્રો કે તમે જવાના હતા ને, શું થયું અકબર પાસે? તો કે નહીં પ્રવેશ દિયા. તો કે ગાલિબજી તમે કઈક સજી સંવરી તૈયાર થઈને જાઓ, કારણ કે 1 નૂર આદમી 1000 નૂર કપડા, એવી કહેવત છે. આપણે મસ્ત વસ્ત્રો પહેરીને ગયા, પ્રવેશ આપી દીધો. અકબરના ટેબલ ઉપર જમવા બેઠા, અકબરની બિલકુલ બાજુમાં, અને ભોજન આવ્યું એટલે આમ વસ્ત્રોને ખવડાવવા માંડ્યા, આમ ઢોળવા માંડ્યા કપડા ઉપર. હવે ગાલિબ જેવો માણસ, अकबर के गालिब जी ये क्या कर रहे हैं? तो कि जहां पना यहां प्रवेश मुझे नहीं, मेरे वस्त्रों को दिया गया है. ओ न सर पे है पगड़ी, न तन पे है दामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा. एक बार मोहन से जाकर ये कह दो, एक बार मोहन से जाकर ये कह दो कि मिलने सखावत नसीब आ गया है, कि मिलने सखावत नसीब आ गया. वादा न तो अपने घर ले रहूंगा, वादा निभाना होगा साजन तुझको, डोली में बिठा के अपने घर ले रहूंगा. मेरी चढ़ती जवानी दर पे तुम સુદામા અને દ્વારપાળો વચ્ચે માથાકૂટ થાય છે, રગજગ ચાલે છે. ઈ કે મને જવા દો ને, મારો મિત્ર છે. તો કે મિત્ર અને તારો નખથી શીખ સુધી જોઈ લીધો સુદામા અને તારો, અને સોનાની દ્વારિકાનો માલિક ધક્કો મારે છે દ્વારપાળ. સુદામાને નક્કી થઈ ગયું, સાહેબ ઘડીક બેસો. બેઠા છો બેઠા છો સાહેબ ઘડીક? ભલે ભલે, ધન્યવાદ. आ बैठ मेरे पास तुझे देखता रहूं, बैठ मेरे पास. હમણાં હું સાહેબ આવતા વાત કરતા હતા, એક દૂરદર્શનના એક અધિકારીને મને યાદ કર્યા, પોટા સાહેબ ને નામ. હવે સાહેબ રિટાયર થયા ને એના બીજા દી એક્સપર્ટ થઈ ગયા. નકર માણસોને એવું હોય ને, આ અમારી અંગત વાત છે પણ આ વાતને સંલગ્ન વાત આવે એટલે કહું. પ્રવીણભાઈ રિટાયર થયા એના બીજે દી એક્સપર્ટ થઈ ગયા. નકર માણસને એમ કે રિટાયર થાય એટલે આમ કરીશ, કુટુંબ સાથે ફરવા જઈશ. સાહેબ ઘડી પલકી ખબર નહીં કરે કલ કી બાત, જીવ ઉપર જમડા ફીરે જું તીતર ઉપર બાજ. બેસવાનું એટલા માટે કહું છું કે બેસી લો સાહેબ, તમને ભગવાન હો નહીં 150 વર્ષ ના કરે, પણ નક્કી છે સાહેબ સુતા પછી સવારે જાગશું એમ વિચારતો ને કે આપણે કાલે પ્રોગ્રામ માણશું, કાલે નો કરીએ. અરે એ તો ઉઠાડે તો જાઓ ને નો કરીએ. તમને માતાજી કરોડ વર્ષ ના કરે, પણ આજની રાત જીવી લ્યો સાહેબ. માથાકૂટ હાલે છે. સુદામાને નક્કી થઈ ગયું કે હવે નહીં જવા દે. ધરતી માથે પડ્યા સુદામા, અને એને સુદામાને દેખાઈ ગયું કે કદાચ હું મરી જાઉં તો રોતા રોતા
બે હાથ જોડી અને દ્વારપાળને કહેતો જાય છે કે કહે છે સુદામા કે કદાચ મારો જીવ નીકળી જાય અને અહીંયાથી તમારી સોનાની દ્વારિકાનો માલિક નીકળે અને કહે કે આ કોણ હતો તો એટલું કહેજો બચપણનો મિત્ર સુદામાના આંસુ ધરતીમાંથી પડ્યા. હા, મંજિલે रुसवा है खोया है रास्ता है आए ले जाए इतनी सी इल्तिजा ये मेरी अमानत है. દ્વારકાની નગરીમાં પડતો પડતો રોતો રોતો સુદામો ગાય છે. હો સુન રહા હૈ ના હે દ્વારિકાધીશ રો રહા હું મેં સુન રહા હૈ ના તું રો રહા હું ભારત વર્ષનો કોઈ કવિ કોઈ શાયર ખરાબ લખી શકે જ નહીં સાહેબ. આની આ વસ્તુ તમે દ્વારકાધીશના ચરણે જઈને ગાઓ મંદિર પાસે તો પ્રાર્થના થઈ જાય. અને કોલેજની દિવાલે વંડી ઉપર બેઠા બેઠા ગાઓ તો કોક વાહા કાબરા કરી દે ભાઈ. હા, ક્યાં તમે ગાઓ છો સાહેબ એની પર ડિપેન્ડ છે. સુન રહા હૈ મારા મુરલીધર મહારાજ ગા રહા હું વિચાર ફરમાઈશ એટલે વાતમાં મારે વણી લેવી પડે ને. મેં કીધું ને ભારતનો કોઈ કવિ કોઈ શાયર લખી શકે નહીં ખરાબ. કારણ હમ ઉસ દેશ કે વાસી હૈ હમ ઉસ દેશ કે વાસી હૈ इस देश में गंगा बहती है होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है हम उस देश के वासी हैं हम उस देश के वासी हैं जिस में गंगा बहती है गा रहा हूँ मैं. આ તો આશિકી ટૂનું ગીત હતું. મને વિચાર ફરમાય છે એટલે મારે યાદમાં વણી લઉં. પણ આશિકી મૂળ એ પણ સારું હતું સાહેબ. સાહેબ હું જ્યારે કોલેજ કરતો ને કોલેજમાં ત્યારે એ આશિકી હતું 1990-92-94 એ વખતના ગીતો. અહીંયા બધા સંગીતને માણનારા બેઠા છે એટલે એક બે યાદી કરવી છે. મૂળ આશિકીમાં કેવું હતું ધીરે ધીરે સે મેરી જિંદગી મેં આના ધીરે ધીરે સે દિલ को चुरा तुमसे प्यार हमें कितना जाने जा तुमसे मिलकर तुमको है बता. ઘણા માણસો એવું કે આવા ગીતો ગવાય ન ગવાય. કેમ ન ગવાય ભાઈ? કારણ કે કેટલાય રાજી થાય છે ને સાહેબ. અંદર તો મજા આવે. અમુકને મર્યાદા નડતી હોય, અમુકને પોસ્ટ નડતી હોય, અમુકને ભગવાધારીને બાના નડતા હોય. બાકી મજા દરેકને આવે છે. એનું કારણ એ છે કે આ નો કેમ ગવાય અને ગવાય કેમ એનું કારણ પ્રવીણભાઈ કહું કે દરેક આત્મામાં પરમાત્મા છે. એ તો નક્કી વાત છે. દરેક જીવમાં શિવ છે. કેટલા પરમાત્મા કેટલા શિવ રાજી થાય. ઘણા એમ કે દરેક આત્મામાં પરમાત્મા છે, દરેક જીવમાં શિવ છે. તો ઘણા માણસો શેતાન જેવા હોય છે. પણ શેતાન છે એ મગજમાં બેઠો છે, દિમાગમાં. આત્મામાં તો પરમાત્મા જ છે સાહેબ. એટલે એવા અનેક પરમાત્મા રાજી થતા હોય તો तुमसे प्यार हमें कितना जाने जाना तुमसे मिलकर तुमको है बता
तेरा दीवाना धीरे धीरे से दिल को આ 90, 92, 95 નો ગાળો હતો ને સાહેબ, એ પ્રેમનો ગાળો હતો. પ્રેમનો ગાળો એટલા માટે કે મોબાઈલ આવ્યા પછી જેટલા ટેકનોલોજીમાં આપણે આગળ આવતા ગયા સાહેબ, એમ પ્રેમ મરી ગયો છે. ઠીક કહેવાનો પ્રેમ છે. જ્યાં સુધી પત્ર વ્યવહારનો સમય હતો એ પ્રેમની સાહેબ મજા હતી. એમ સાહેબ ત્યારે ગીતો લખાતા સાહેબ. ફૂલ તુમ્હે ભેજા હૈ ખત મેં, ફૂલ નહીં મેરા દિલ હૈ, ફૂલ તુમ્હે लिखे जो खत तुझे जो तेरी याद में हजारों नजारे बन गए, सवेरा जब हुआ तो भूल गई, जो रात आई तो सितारे बन गए, लिखे जो खत तुझे. કાગળ નો આવે ને સાહેબ, વાટ જોતા હોય જુવાનિયા, હું એમાંનો એક હતો. પોસ્ટ ઓફિસે આટા મારે, પત્ર લેટર નો આવે એટલે શાયરી લખે મન. આજકલ ક્યું તેના ખત આના બંધ હૈ, ડાકીએ મર ગયે હે યા ડાક ખાના બંધ હૈ. હવે આવો પ્રેમ છે અત્યારે? સીધો જ વિડીયો કોલ સાહેબ. કોઈ જાતની સ્વતંત્રતા નથી રહી સાહેબ. કહેવાય ભારત સ્વતંત્ર રાષ્ટ્ર, પણ 1% તો કયો. કેવા ગીતો હતા સાહેબ. मेरे रंग में रंगने वाली परली हो या, परियों की रानी या है मेरी प्रेम कहानी. मेरे सवालों जवाब. અત્યારે તો દાળ દિન મેસેજ આવે કે નો, બોલું તો રાહ જોવાની, અઠવાડિયું 15 દી 2 મહિના, આ તો સીધો છાતીમાં વાગે એવો ના આવે. એનાથી આગળ જાય પ્રેમની ધારા 90, 95 પછી પૂરી થઈ ગઈ સાહેબ. એની આગળ તમારે જોવાનીની વાત કરું તો એક મંઝિલ આહી તો ફિર પ્યાર ન કૈસે ફિર પ્યાર कैसे हो, साथ चले दो दिल और इकरार न कैसे हो, इकरार न कैसे हो. आजा रे अब मेरा दिल ત્યારે એમ હતું કે બદનામ ન હો પ્યાર મેરા, આપણો પ્યાર બદનામ ન થાય. હવે તો તું બદનામ થાય તો વાંધો નહીં, હું થાવ તો વાંધો નહીં. બદનામી નામનો ડર નથી કોઈની સાથે. હા, પેલા તો કેટલી કુળની શરમ હતી, ગામની શરમ હતી, કુટુંબની શરમ હતી. મારો દાવો છે સાહેબ કે તમને કોઈ ભજન કીર્તન નહીં આવડતું હોય ચાલશે. છેલ્લા 5, 10, 15 વર્ષથી સમાજની કરુણતા સાહેબ ઈ છે કે લગ્ન જીવન તૂટવા માંડ્યા છે. કોઈના 2 વર્ષે ડાયવોર્સ, કોઈના 5 વર્ષે, કોઈના 15 વર્ષે, કોઈ ભાગ્યશાળીના તો વળી આલ્બમ આવે પેલા છૂટા થઈ જાય. આ પ્રેમ હતો સાહેબ. કેવો પ્રેમ આપણા વડવાઓએ કર્યો છે, આપણા ફિલ્મ ગીતોમાં કેવો પ્રેમ બતાવ્યો છે. મારો દાવો છે સાહેબ, આ ગીત એક જ જીવનમાં ઉતારી લે 100 વર્ષ સુધી તમારા લગ્ન જીવનને વાંધો નહીં આવે સાહેબ. એનું કારણ એ છે કે સમાજની સાક્ષીએ, સગાવાલા સૂરજચંદ્રની સાક્ષીએ લગ્ન કર્યા હોય, અગ્નિની સાક્ષીએ, અને એના પાસે કોર્ટમાં ઉભા હોય કે આ આમ નથી કરતા ને આમ નથી કરતી. આ પ્રેમ હતો. એક ગીત જીવનમાં ઉતારો. શું કહે છે? हर एक गम तुम्हारा सहेंगे खुशी से, करेंगे न शिकवा कभी हम किसी से,
जहां मुझ पे हंसना खुशी मुझ पे होती, अगर तुम न होते, अगर तुम न होते, हमें और जीने की चाहत न होती, अगर तुम न होते, अगर तुम तुम्हें क्या बताऊं कि तुम मेरे क्या हो, मेरी जिंदगी का तुम ही आशिरा हो। तुम्हें क्या बताऊं कि तुम मेरे क्या हो, मेरी जिंदगी का तुम ही आशिया हो। मैं आशा की लड़िया रहती होती, अगर तुम न होते, अगर तुम न होते। આ એક ગીત જીવનમાં ઉતારો તમારા 100 વર્ષ સુધી વાંધો નહીં આવે સાહેબ. શું કહે છે? હરેક ગમ તુમ્હારા સહેંગે ખુશી સે, કરેંગે ન શિકવા કભી હમ કિસી સે. ફરિયાદ ન હોય પ્રેમ જેને કર્યો એને સાહેબ, પણ સુદામો રુદન કરે છે અને એનો અવાજ દ્વારિકાના મહેલમાં ગયો સાહેબ, અને શું દ્વારિકાનો નાદ દોડ્યો પણ કેમ? ओ सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन ने, सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन ने, लगाया गले से सुदामा को मोहन ने. ओ हुआ रुक्मणी को बहुत ही अचंबा, हुआ रुक्मणी को बहुत ही अचंबा, ये महिमा कहाँ से अजीब आ गया. હજી મને એક બે યાદી છે, પણ પહેલા રાઉન્ડમાં જેમ સાહેબ બધાને હર હર મહાદેવનો નારો લગાવડાયો તો મેં પોતાના પુણ્ય પૂંજી ભેગી કરવા માટે છે સાહેબ. બાકી તો અમે ભાવે કુભાવે, હું તો જાહેરમાં કહું છું કે સાહેબ આ અમારો વ્યવસાય છે, બરોબર? વ્યવસાયથી અમે ગાઈએ છીએ, પણ નામ પરમાત્માનું લઈએ છીએ સાહેબ. આજના જમાનામાં કોઈ દારૂ વેચે, કોઈ અફીણ વેચે, કોઈ કોઈની જમીન કોકને વેચે ને કરોડપતિ એજન્ટ કમાઈ જાય, બોલો દલાલ. કોની જમીન કોને દે અને કરોડો રૂપિયા ઈ કમાય, એની સામે અમારો માલ તો સારો છે સાહેબ. આખી જિંદગી અમે ભજન કરી, આખી જિંદગી ભલે ભાવે કુભાવે પૈસા લઈને, પણ નામ તો પરમાત્માનું છે. તો ઈ દિવસ ક્યાં ગણાતો હશે? આવા અધિકારીઓ બેસીને અમને સાંભળે ને અમને ઉપર બેસાડે. આ પરમાત્માની દયા નહીં તો બીજું શું? અને આવી દયા તમારા ઉપર હજી વધુ વર્ષે, એટલા માટે બે હાથ ઊંચા કરીને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ ધન તચ તંગ તિંદક નમ. જાગો જાગો હરે ત્રિપુરારી જટાણા જોગંધર. દરેક ના હાથ ઊંચા અને બોલજો મારા બાપ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ. હજી જાગો જાગો હરે ત્રિપુરારી જટાણા જોગંધર. હે જળ વરસાવો. હવે તો બંધ કરે ધારો, નાળ ખોલી નાખે બધા. હો ભાઈ, નકર
નકર આ ગીત વર્ષોથી ગવાય છે એનું કારણ કે ક્યાંક ને ક્યાંક સાહેબ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક વરસાદની તાણ રહેશે રહેશે રહેશે. હો વરહનો રેકોર્ડ તોડી નાખ્યો સાહેબ. એટલે હવે મારા ના એટલે ચોમાહાના 4 મહિના નહીં, આ તો 6-7 મહિના થવા આયા ભાઈ. એ જળ વરસાવો એ જળાધારી જટાણા સુગંધર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ આમ તો અમદાવાદ પછી આની કોર આવ્યું એટલે ઉત્તર ગુજરાત કહેવાય ને આ બધું. દરેક પ્રાંતમાં દરેક ધર્મમાં સારામાં સારું સંગીત છે, સારામાં સારા ભક્તો છે, સારામાં સારા કલાકારો છે, સારામાં સારા દાતારો છે. 33 કરોડ દેવતા છે સાહેબ, પણ એમાં સૌથી વધુ કૃષ્ણ પરમાત્મા જેટલો ગવાણો એટલો ક્યાંય બીજો કોઈ દેવ ગવાણો નથી સાહેબ. હા, ફરક એટલો છે કે ભાષા ગુજરાતની મજા એ છે કે ગુજરાતની ભાષા ગુજરાતી પણ બોલી નોખી નોખી છે. 12 ગાવે બોલી બદલે તેરે બદલે શાખા, બુઢાપણમાં કેસ બદલે પણ લખણ નો બદલે લાખા. પ્રવીણભાઈ આને ગુજરાત સૌરાષ્ટ્રમાં કે શિષ્ટ ભાષામાં 5 કે ને 5 અહીંયા શું કે વાહ વાહ ખબર છે લા, તમને જ ખબર હોય ને યાર. આને ગુજરાત સૌરાષ્ટ્રમાં પાણી કે અહીંયા શું કે વાહ વાહ. અમારે સાહેબ તકલીફ ઈ થયેલી કે અહીંયાથી મારા મિત્રો દ્વારકા દર્શન કરવા જતા હતા, તો મને પૂછ્યું કે રસ્તામાં કઈ સારી હોટલ ચા પાણી પીવાની, તો મેં કીધું લીમડી અમારે કિરીટસિંહભાઈ એની હોટલ છે જમુના, હવે ઓનેસ્ટ છે અહીંયા. મેં કીધું સારા ચા પાણી મળે. સવાર 5-5:30 ઉતર્યા મારા મિત્રો બધા પાલનપુર ને મહેસાણાથી. હોટલે જઈને મોટા મોટા ધોયા કે પોણી આલો. ઓલો હોટલ વાળો કે કાં અડધી આપો ને કાં આખી આપો. ઓલા પાણી માંગે ને ઓલા ચાનું સમજે. એટલે આવી વાત છે. દ્વારકામાં બેઠો અને દ્વારકાધીશ કે કનૈયો કે અહીંયા શું કે કોણ હજુરની મોરલી રે ગોવાળિયાની ચોવાકી, કોણ હજુરની મોરલી રે ગોવાળિયાની ચોવાકી. હે વાગી 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 મંદિર યાની મોય અલ્યા ઝબકીને હું જાગી. છેલ્લા 5-7 વર્ષ પહેલા સાહેબ સૌરાષ્ટ્રનું લોકસંગીત અલગ, કચ્છનું લોકસંગીત અલગ અને ઉત્તર ગુજરાતનું અલગ. મેં નાનકડો પ્રયત્ન કર્યો કે ટૌકાર નામની ગરબાની અમારી કેસેટ આવે, 7મો ભાગ આવ્યો આ વર્ષે 7 વર્ષ પહેલા. મેં એવો પ્રયત્ન કર્યો, ગુજરાત છે યાર બધું લોકસંગીત સારું છે, એમાં બધું ભેગું કર્યું અને એવું જામી ગયું સાહેબ. અત્યારે ઉત્તર ગુજરાતના કલાકારો આખા સૌરાષ્ટ્ર કચ્છમાં ફરે છે, સૌરાષ્ટ્રના કલાકારો ઉત્તર ગુજરાત. આ 12 દીમાં 3જો કાર્યક્રમ છે. આ 8 તારીખે જોઈને જ 9 તારીખે સાહેબના ગામ ઊંઝા અને આજે સિદ્ધપુર. હવે રહેવા આવી જો સાહેબ, એવું કંઈક કરો આની કરો. સાહેબે એમ કીધું કે ઊંઝામાં કોઈક પ્લોટ તો કાઢી દો 500,000 વારનો યાર. સરકારને વિનંતી કરો ખરાબો આપી દે ગામ વચ્ચો વચનો છેવાડો રોડે. ઊંઝાનો જીડીપી દર માથાદીઠ આવક બહુ સારી છે, સૌથી વધુ ગુજરાતમાં એમ છે. તો અહીંયા જ આવી જો સાહેબ. કેટલા કેટલા કનૈયાના ગીત છે ઉત્તર ગુજરાતમાં. હે કોનુડો જીલવા હેડ્યો રે ગોપિયું ચેડે પડી રે, એ કોનો મારો જીલવા હેડ્યો રે ગોપિયું ચેડે પડી રે. કોનો થોડો ડાયો થાદે રે આદુ દાડો રે વાદે જે, કોનો થોડો ડાયો થાદે રે આદુ દાડો રે વાદે જે. ગમર ઘાઘરા વાળી રે કોનાની વહુ રૂપાળી રે.
કનૈયો દ્વારકામાં. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. હે સુદામાનો 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 મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. આ બે ત્રણ તાળી પડે છે, ભગવાનના નામ મેં તાળી પાડો યાર. એ તાળી પાડો તો મારા નામની રે, બીજી તાળી ન હોય જો. આમાં 80% તાળી પાડી, હજી 20% બાકી છે. ભલે છૂટા છવાયા પણ તાળી પાડો. તમે સાહેબ સાવ ઘરના છો ને એટલે એક વાત કરું એક વાત. જે ભગવાનના નામમાં તાળી નથી પાડતો ને ભાઈ, એના માટે પરમાત્માએ આખો એક અવતાર રાખ્યો છે વાલા. અને એમાં આપણે નથી જવું યાર. એટલે કહું છું, તમે હાવ ઘરના છો એટલે કહું, તાલી પાડો બે હાથ ઊંચા કરીને. તાલી તાલી પાડો તો મારા નામની, તાલી 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 તાલી. બીક તો જો માણસને. તાળી પાડો તો મારા નામની રે, બીજી તાળી ન હોય હોય. ધન્યવાદ ધન્યવાદ. ઈનો ઈ કનૈયો સાહેબ. મારું વતન એટલે મધ્ય ગુજરાત, આણંદ જિલ્લાનો છું. છેલ્લા 12-14 વર્ષથી રાજકોટ રહું છું, પણ મારું વતન આણંદ. આણંદમાં મધ્ય ગુજરાતમાં પણ કનૈયો ગવાય છે. અહીંયા પણ એનું સ્થાન છે ડાકોર. હા, પણ અહીંયા કનૈયો નથી કહેતા, અહીંયા દ્વારિકાધીશ નથી કહેતા, અહીંયા કોનુડો નથી કહેતા. અહીંયા શું કે? ઓલા ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. એ ખોલી ના. ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. એ તું તો રાધિકાનો, તું તો રાધિકાનો, તું તો રાધિકાનો ચિત ચોર, તારા બંધ દરવાજા ખોલ 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 ખોલ. ટક ટક ઢંગ ટક. તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. ઓ તું તો રાધિકાનો ચિત ચોર, તારા બંધ દરવાજા. છેલ્લી ફરમાઈશ મારી બાકી રહી જાય છે, એ આપની સમક્ષ રજૂ કરી દઉં. मेरे रस के कमल कमल तूने पहली नजर. બધું આવતા વર્ષે રાખશે સાહેબ કાર્યક્રમ. ફરમાઈશ બાકી રહી જાય. मेरे रस के कमल तूने पहली नजर, जब नजर से मिलाई मजा आ गया. मेरे रस के कमल तूने पहली नजर.
लगाई मजा आ गया। सामने आ गए और जवानी जवानी से टकरा गई। आँखों की लड़ी यूं मेरी आँख से, आँखों की लड़ी यूं मेरी आँख से देख कर लड़ाई मजा आ गया। પણ માતૃવંદનાનો કાર્યક્રમ છે જે ત્યારે તું તો અંતરની વાત જાણે છે આઈ, તને કાઈ કહેવું પડે નહીં કાઈ, તને કાઈ કહેવું પડે નહીં કાઈ। બધી તારી નજરે કિતાબો ઉઘાડી નમો મંગલા મોગલમાં, નમો મંગલારૂ મોગલમાં, નમો મંગલારૂપ મોગલમાં। મૂક્યો હાથ માથે લીધા વારણા તે, બંધાયા સુના ઘેર બંધાયા સુના ઘેર તો હે માં હે જગદંબા લીલી રાખજે દાદ કે વંશવાણી, નમો મંગલારૂ મોગલમાં, નમો મંગલારૂ મોગલમાં, નમો પ્રેમથી બોલો મગલ માતની જય, ઉમિયા માતની જય, આદિશક્તિ અંબે માતની, દ્વારિકાધીશની, સિદ્ધેશ્વર મહાદેવની। ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહા। चलते चलते मेरे गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना। रोते हंसते बस यूं ही तुम गुनगुनाते रहना, ला ला ला